કા ભાઈ કેમ ભાઈ વરસાદ થઈ ગયો? વરસાદ બંધ નથી થતો એમ કે થઈ ગયો હવે. ના ના હજી ઝરમરિયું આવતું અમને હવે બંધ થઈ જાય. તો આ વર્ષે કેવડો વરસાદ થયો, બહુ સારો વરસાદ થઈ ગયો. વાવણી થઈ ગઈ અને હજી બંધ નથી થતો. ઘઉં વાવવાનું ટાણું થયું તોય તો હવે ઘઉં વાવવા જઈશું કે વાવણી કરવા? વાવણી વાવી એવી. આજે વાવી મૂળ તો વાવણી જ કહેવાય ને ભાઈ. હા એમ. એ વાવણી રે વાવવા આલા ખેડૂત ભાઈ, વાવણી રે વાવવા આલા રે. એ નિશાનમાં વીજળી થાય રે ખેડૂત ભાઈ, નિશાનમાં વીજળી થાય રે. વાવણી રે વાવવા આલા ખેડૂત ભાઈ, વાવણી રે વાવવા આલા રે. એ સામે રે મળ્યા યજમલ રાજા, અવળા શું કોણ થાય રે. એ પાછા વળીને ઘેર આયા ખેડૂત ભાઈ, પાછા વળીને ઘેર આયા રે. હવે હું કરશું? જવાય નહીં ભાઈ. વાવણી કરવા ન જવાય ન જવાય ભાઈ. હે? ન જવાય. તો પણ કહેશું હું? આપણને પૂછશે તો કહેશું હું? અવળું ફરીને ઉભા રહેવી ઘડી. એમ કરશું? હા પૂછે તો કાક ખોટું કહી દીધું. જો રસ્તે એમણે માલ્યા જાય તો આપણે કાંઈ માથાકૂટ કરવી નહીં અને બસી જાય. બરોબર? આપણે વાવણી કરવા આજે નહીં ને કાલે જઈશું. અરે હા વીરા પ્રધાન, આ ખેડૂત ભાઈ કાક સારા કામે જાતા હોય એવું લાગે છે, પણ આપણને જોઈ અને પાછું ફરીને કેમ ઊભા છે તપાસ કરો. હા મહારાજ. અરે ખેડૂત ભાઈ, અમને અને અમારા મહારાજને જોઈ અવળું શા માટે ફ્રી ઊભા છો? અરે પ્રધાનભાઈ, અમે કાંઈક ચીજ વસ્તુ ઘરે ભૂલી ગયા હોય એવું અમને લાગે છે, એટલે બે ભાઈ વિચાર કરી છે કે કાંઈ ભૂલાતું તો નથી ને. વળે પાછું વાડીએ જાય, કાંઈ એક હાથીનો બોલ ન હોય તો વળે પાછું ગામમાં આવું, કે એક દાઢો ન હોય તો વળે પાછું ગામમાં આવું. એટલે એવું વિચાર કરીએ છીએ કે બોલ બોલ બધા રેડી જ છે ને. શું ભૂલી ગયા છો? આપણે હું ભૂલી ગયા છે? હે બળદ કેરી રાસ ઘેર ભૂલ્યા પ્રધાન ભાઈ, બળદ કેરી રાસ ઘેર ભૂલ્યા રે. હે બળદ તેરી રાસ તમારી સાથે ખેડૂત ભાઈ, બળદ તેરી રાસ તમારી સાથે રે. ઘેર ભૂલ્યા પ્રધાન ભાઈ, ઓણી કેરા દાંડવા ઘેર ભૂલ્યા રે. હે ઓણ કેરા ડાંગલા તમારી સાથે ખેડૂત ભાઈ, ઓણ કેરા ડાંગલા તમારી સાથે રે. અંબા કેરો ધબળો ઘેર ભૂલ્યા પ્રધાન ભાઈ, અંબા કેરો ધબળો ઘેર ભૂલ્યા રે. હે ખંભા કેરો ધામો તમારી સાથે ખેડૂત ભાઈ, ખંભા કેરો ધામો તમારી સાથે રે. એ હાથ કેરી લાકડે ઘેર ભૂલ્યા પ્રધાન ભાઈ, હાથ કેરી લાકડે ઘેર ભૂલ્યા રે. હે હાથ તેરી લાકડી તમારી સાથે ખેડૂત ભાઈ, હાથ તેરી લાકડી તમારી સાથે રે.
નથી હું નહીં કહું, તો મને લાગે બીક. તો તને બીક લાગે તો મને ન લાગે બીક? તો મહારાજા કહેવાય. અને હાસુ આપણે કેવી સત્ય હંમેશા કડવું હોય એમ કહે છે કે આપણે હવે સત્ય કેવી ને એને કાંઈ કડવું લાગી જાય અને આપણને કાંઈ સજા કરે એટલે હું કાંઈ કહેવાનો નથી. તારે જે કહેવું હોય એ કે. પ્રધાનભાઈ કયો ને હાસુ કેવી તો મહારાજા એ તું કે મને બીક લાગે ભાઈ હું નથી કહેવાનો. તમે કયો. અરે અરે હું પ્રધાનભાઈ, કઈ એકું એમ જ નથી. જો તમારા મહારાજને સત્ય કહીશું તો જૂઠું તો નહીં લાગે ને? અરે મહારાજ, ખેડૂત ભાઈઓને એવું કહેવું છે જો સત્ય કહીશું તો તમારા મહારાજને જૂઠું નહીં લાગે ને. અરે હા વીરા પ્રધાન, ખેડૂત ભાઈઓને કહી દો કે જો સાચું અને સત્ય બોલે તો રાજ તરફથી ઇનામ મળશે અને જો જૂઠું બોલે તો એને કાળિયા ઠાકરના સામ આપો. અરે ખેડૂત ભાઈ, જો સાસુ અને સત્ય બોલશો તો રાજ તરફથી ઇનામ મળે, જો જૂઠું બોલો તો કાળિયા ઠાકરના સામ છે તમને. જો હાસુ કહી દેવા ભાઈ. ઠાકરના હામ દીધા તો સંકટમાં મુકાણા પણ તોય મારી જીભ નથી ઉપડતી. પણ તોય શું કરું? ઇનામ વતન મળશે હો ભાઈ. હાસુ કહ્યું છે. ઇનામ ની તો ઇનામે રે, ઈ તો બધું રડતા મળે. પણ આ હાસુ કેવું એ જ વાંધો છે. અને પાછા કાળિયા ઠાકરના સોગન. હવે હાસુ કેવું પડશે. મહારાજ, અમે તો તમારી રૈયત કહેવાય મહારાજ. કદાચ અમારાથી કાંઈ ભૂલ થઈ જાય અને તમને ખોટું લાગી જાય તો ક્ષમા કરજો મહારાજ. નાને મોટી વાત કરી છે. આજે અડખે પડખે રે વાતું શાલતી રે. અરે ખેડૂત ભાઈ, તો હું કહું ને તમે સાંભળો ખેડૂત ભાઈ. રાજા કહું ને ખેડૂત સાંભળો ને. એ કરો મારા દલાડાની વાત રે. રાજા કહું ને ખેડૂત સાંભળો ને. લાચા ને લક્ષ્મી રે બંને મારતી કરી રે. એ સગુણા હયા કેરો
રે આવશે રે પક્ષીડા ઉડી રે જાશે. મહારાજ જો તમારા શુકન લઈ અને મેં વાવણી કરવા જાય ને મહારાજ તો એમ કહેવાય છે કે ખેતરમાં એક દાણો પણ ન ઉગે મહારાજ. એટલું જ નહીં એથી વધારે પણ કંઈક સાંભળો મહારાજ કે જો અમે તમારા શુકન લઈ અને વાવણી કરવા જાય ને મહારાજ તો એમ કહેવાય છે કે પણ આવતા વર્ષે પણ દુકાળ પડે મહારાજ. એટલા માટે અમે મહારાજ અવળું ફરીને ઉભા હતા. ભૂલ થાય તો ક્ષમા કરજો. જો બાડો બોબડો કે લૂલો લંગડો દીકરો હોય તો રાજ ચલાવે અને નકર એક દિવસ આ રાજને તાળા દેવાય જાય મહારાજ, તાળા દેવાય જાય. સત્ય વાત છે ખેડૂત ભાઈ. જો તમને અમને જોઈ અને અવળા સુકન થયા હોય ને તો કાલ સવારે સવળા સુકન લઈ અને તમે વાવણી વાવી આવજો ખેડૂત ભાઈ. ભલે મહારાજ. અરે હા વીરા પ્રધાન, જો અહીંયા સુધી પહોંચ્યા અને આટલું જાણવા મળ્યું તો ચાલો હજી આપણે આગળ વધીએ, હજી કાંક જાણવા મળશે પ્રધાન. હા મહારાજ.